નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે એક જે ટાટાની જે પ્રોડક્ટ છે રેલી ગોલ્ડ વિશે જે છે સંપૂર્ણ અને વિગતે વાત કરવાની છે કે જેની અંદર દાણાદાર અને પાવડર ફોર્મમાં બંને પ્રોડક્ટ જે આવે છે એની અંદર કયા કયા તત્વો હોય, ક્યારે એનો ઉપયોગ કરવો, કયા કયા પાકની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ, અને ખાસ ખેડૂત મિત્રો કે આપણે જેનો ઉપયોગ કરતી વખતે શું શું એની કાળજી રાખવી અને કયા પાકની અંદર કેટલા પ્રમાણની અંદર વાપરવું, કયા કયા તત્વો એની અંદર હોય, કેટલા પ્રમાણમાં હોય, અને જે તત્વો છે એનું કામ શું છે અને આપણા પાક માટે કઈ રીતે ઉપયોગી થાય છે એની વિગતે આપણે વાત મેળવવાના છીએ। તો જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, ખેડૂતો જે છે અનાજ હોય, કઠોળ હોય, રોકડિયા પાકોના વાવેતર કરતા હોય છે જેની અંદર અલગ અલગ પ્રકારના વૃદ્ધિ, વિકાસ, ગુણક માટેના ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઘણા ખેડૂતો છે એ સારા વિકાસ માટે સીવીડ, હ્યુમિક એસિડનો વપરાશ કરતા હોઈએ છીએ જેનાથી એના પણ સારા રિઝલ્ટો મળતા હોઈએ છે। આજે જે આપણે વાત કરવાના છીએ ટાટાનું જે રેલી ગોલ્ડ છે એ એક પ્રકારનું જૈવિક ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય એની માટે પણ આ એક બેસ્ટ પ્રકારનું જે છે છોડના વિકાસ માટે અને પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર એટલે કે એક પ્રકારનું પીજીઆર જે છે એ તરીકે વર્તે છે અને સારામાં સારા રિઝલ્ટો ખેડૂતો મેળવી રહ્યા છે। આપણે સૌપ્રથમ વાત કરીએ કે ટાટાનું રેલી ગોલ્ડ છે એની અંદર કયા કયા તત્વો હોય તો વાત કરીએ માઇક્રોરાઇઝા હોય છે 23.3% જેટલું જે છે માઇક્રોરાઇઝા હોય છે। ત્યારબાદ હ્યુમિક એસિડ જે હોય છે 28.9% જેટલું હ્યુમિક એસિડ હોય છે। ત્યારબાદ સીવીડ એટલે કે જે દરિયાઈ શેવાળ હોય છે એ 18% જેટલી દરિયાઈ શેવાળ હોય છે। ત્યારબાદ એમિનો એસિડ 8.5% જેટલું એમિનો એસિડ હોય છે। ત્યારબાદ વિટામિન સી 2.5%, બી જે વિટામિન બી છે એ 2%, વિટામિન ડી 1%, ત્યારબાદ માઇક્રોએનિસિટોલ જે આવે છે એ 3.5% અને સર્ફેક્ટન્ટ આવે જે છે એ 2.5% જેનું આવતી હોય છે। તો આ જે બધી વાત જે છે એ ટોટલ ટકાવારી જે છે જેની અંદર જે છે ટાટા રેલી ગોલ્ડની અંદર આ પ્રમાણની અંદર જે 8 થી 9 જેટલા જે છે એ તત્વો આવતા હોય છે। ત્યારબાદ હવે વાત કરીએ કે આ બધા જે તત્વો છે એ આપણા છોડને કે આપણા પાકની અંદર કઈ રીતે કામ કરતા હોય છે। તો સૌપ્રથમ જેની અંદર માઇક્રોરાઇઝા જે આવે છે એનું કામ જે છે આપણા મૂળ સાથે સહજીવન થઈને ખેડૂત મિત્રો તંતુમૂળ, સફેદ તંતુમૂળનો વિકાસ કરે છે અને એ ઉપરાંત ફોસ્ફરસ, ઝીંક અને કોપર જેવા જે તત્વો હોય છે એને આપણા છોડ માટે ઉપલબ્ધ કરતા હોય છે। ત્યારબાદ હ્યુમિક એસિડ છે એ સફેદ તંતુમૂળનો વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે, એ ઉપરાંત આપણા પાકની અંદર તણાવ આવતો હોય તો એને દૂર કરતો હોય છે। ત્યારબાદ એમિનો એસિડ જે આવતો હોય છે એ આપણા છોડની અંદર જે છે પ્રોટીન બનાવે છે તેથી આપણા સરેરાશ ઉત્પાદનમાં સારામાં સારો એવો વિકાસ થતો હોય છે અને વધારો થતો હોય છે। ત્યારબાદ સીવીડ એટલે કે દરિયાઈ શેવાળ જે હોય છે એના લીધે જે છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો જે આપણે સાગરિકા વાપરતા હોય છે આ ખાતર વાપરવાથી તેની અંદર જે દરિયાઈ શેવાળ આવે છે જે વૃદ્ધિ, વિકાસ અને ગુણકમાં સારામાં સારું એનું રિઝલ્ટ છે એ વાપરવાની જરૂરિયાત રહેતી નથી જે આની અંદર આવતી હોય છે। ત્યારબાદ વિટામિન છે એ આપણા પાકની જે છે અમુક વરસાદ લાંબો સમય ખેંચાતો હોય તો એની અંદર જે છે તણાવ જે દૂર કરતો હોય છે। ત્યારબાદ આ જે દાણાદાર જે આવતું હોય છે ટાટા જે રેલી ગોલ્ડ આવે છે એ દાણાદાર અને પાવડર બોમ્બ બંનેમાં આપણે ખેડૂત મિત્રો મળી રહેતું હોય છે। હવે વાત કરીએ તો આપણે કયા કયા પાકોની અંદર વાપરી શકીએ તો ખેડૂત મિત્રો બધા જ પાકોની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો। શાકભાજી છે, બાગાયત છે, કપાસ, મગફળી, ડુંગળી, જીરું જે છે, અન્ય બધા પાકોની અંદર જે બાગાયતની અંદર આપણે હોય જામફળ છે, આંબા છે, એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો જો વાત કરીએ દાણાદાર હોય તો આપણે એનો ઉપયોગ કઈ રીતે કરો તો દાણાદાર જે 4 કિલોનું જે આપણે જે આવે છે પેકિંગ એ તમે 2.5 વીઘાની અંદર ઉપયોગ કરી શકો છો। અને ખેડૂત મિત્રો જે પાવડર આવે છે એ સ્પ્રે કરવાની વાત કરીએ તો 80 થી 100 ગ્રામનું જે પાઉચ જે આવે છે એ તમે 150 થી 200 લીટર પાણીની અંદર તમારે મિક્સ કરી ઓગાળીને 1 એકરની અંદર એનો છંટકાવ કરવાનો છે। અને જો તમે પાવડર જે આવે છે એનો ડ્રેન્ચિંગ કરવા માગતો તો 100 ગ્રામ જે છે એ લઈને 150 થી 200 લીટર પાણીમાં ઓગાળીને 1 એકરની અંદર તમારે એનું ડ્રેન્ચિંગ કરવું જોઈએ। હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણે આ જે ટાટાનું રેલી ગોલ્ડ જે છે એને વાપરતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ એની જો વાત કરીએ
તો ખાસ ખેડૂત મિત્રો આની અંદર માઇક્રોરાઇઝા આવતી હોય છે, જેથી આપણે અન્ય કીટનાશક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ હોય એની સાથે મિક્સ કરવું જોઈએ નહીં. જેથી ખેડૂત મિત્રો મિક્સ કરવાથી તમને એના જે છે આ જે રેલીગોલ્ડ છે એનું સારામાં સારું રિઝલ્ટ મળશે નહીં. જે હ્યુમિક એસિડ અને જે આપણા બીજા જે સીવીડ છે, એમિનો એસિડ છે, એના રિઝલ્ટ મળશે, પરંતુ આની અંદર જે માઇક્રોરાઇઝા છે એનું તમને જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં. અને જો તમે ભેળવવા માગતા હોય, મિક્સ કરતા હોય, તો તમને આ માઇક્રોરાઇઝાનું જે રિઝલ્ટ છે એ તમને માઇક્રોરાઇઝા મૃત થઈ જતી હોય છે, એટલે જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો શક્ય હોય તો ત્યાં સુધી જે આ ટાટાનું રેલીગોલ્ડ છે એ એકલું જ એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ ખેડૂત મિત્રો અન્ય ખેડૂતો હોય કે બાગાયત કરતા હોય કે અન્ય જે શાકભાજીનું વાવેતર કરતા હોય અને ડ્રીપનો વસાવેલી હોય, તો ડ્રીપની અંદર પણ તમે ખેડૂત મિત્રો આને સારી રીતે આપી શકો છો. ડ્રીપ માટે જો વાત કરીએ તો તમે 200 ગ્રામ જે છે દાણાદાર જે આપણે છે એને 200 લીટર પાણીમાં ઓગાળીને તમે 1 એકરની અંદર તમે એને આપી શકો છો. અને ત્યારબાદ પાવડર ફોર્મ હોય તો તમે એને 100 ગ્રામ જે પાવડર ફોર્મ છે એને 200 લીટર પાણીમાં ઓગાળીને તમે 1 એકરની અંદર તમે ડ્રીપ દ્વારા આપી શકો છો. અને ખાસ ખેડૂત મિત્રો જ્યારે તમે અમુક અન્ય જે કીટનાશકો હોય જેમ કે કાર્બોફ્યુરાન થીજી છે, ક્લોરાન્ટા નિલિપોર 18.5% જે એસી આવે છે અને ક્લોરપાયરીફોસ 20% જે ઈસી છે, આવા જે અન્ય દાણાદાર જે આવા કીટનાશકો હોય એની સાથે મિક્સ કરીને ક્યારેય ખેડૂત મિત્રો આપવું ન જોઈએ. અને બીજું ખેડૂત મિત્રો આપણે આનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? આપણા પાકની અંદર ખેડૂત મિત્રો પાયામાં ઉપયોગ તમે કરી શકો છો. એ ઉપરાંત પ્રથમ અને બીજી વખત જ્યારે આપણે ખાતરો આપતા હોઈએ છીએ એની સાથે પણ મિક્સ કરી શકો છો. અને જો પાયાની અંદર ઘણા ખેડૂતો જે છે એ યુરિયા કે ડીએપી આપતા હોય એની સાથે પણ આપી શકો છો. અને જો ખાસ ખેડૂત મિત્રો સારું રિઝલ્ટ મેળવવા માગતા હોય તો અલગથી જ એનો છંટકાવ કરો, જેથી તમને 100% રિઝલ્ટ મળે. અને જે આપણે અગાઉ વાત કરી કે અન્ય જે આપણે કેમિકલયુક્ત જે છે કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, કીટનાશક સાથે મિક્સ કરવાથી આ માઇક્રોરાઇઝા હોય છે એ મૃત થઈ જતા હોય છે, એનું રિઝલ્ટ તમને ખેડૂત મિત્રો મળતું નથી. એટલા માટે જેમ બને તેમ ખેડૂત મિત્રો એકલું જ એનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું તમને ખેડૂત મિત્રો રિઝલ્ટ મળતું હોય છે. જેમ અગાઉ આપણે વાત કરી કે આની અંદર 8 થી 9 જેટલા જે તત્વો આવે છે એનું આપણા પાકની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને ખેડૂતો જેને વાપરું એના સારા એવા ફીડબેક છે. એ ઉપરાંત ખેડૂત મિત્રો આની અંદર સારી વાત એ છે કે આપણે જે અલગથી આપણે જે હ્યુમિક એસિડ આપતા હોય, એમિનો એસિડ આપતા હોય, સીવીડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આની અંદર બધા જ પ્રકારના 8 થી 9 તત્વો છે જે આપણા પાક માટે ગ્રોથ અને વિકાસ સારામાં સારો કરે છે. જેથી જરૂરથી ખેડૂત મિત્રો અગાઉ જો તમે વાપરેલું હોય તમારા ખેતરની અંદર તો જરૂરથી એક કોમેન્ટ કરજો કે તમને આ જે ખાતરનું છે એ રિઝલ્ટ કેવું લાગ્યું છે અને અન્ય ખાતરો જે છે એની કરતાં સરખામણીમાં આનું રિઝલ્ટ કેવું છે. અને ખેડૂત મિત્રો આના જે છે ઘણા ખેડૂતોએ રિઝલ્ટ મેળવી બાદ પોતાની જે કમેન્ટ આપેલી છે, પોતાના રિવ્યૂ જે આપેલા છે એની ઉપર આપણે કંઈક ચર્ચા કરીશું. અને એ ઉપરાંત ખેડૂત મિત્રો આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.